સુરતથી ફરી એકવાર મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં બ્રિટનમાં મંગેતરની હત્યા કરનારો કેદીને સુરતની જેલમાં ટ્રાન્સફર કરાયો છે। યુકે અને ભારત સરકારની સંધિ મુજબ જેલ ટ્રાન્સફરિંગનો પહેલો કિસ્સો સામે આવ્યો છે। યુકેમાં આડેધડ ચપ્પુના ઘા મારી મંગેતરને રહીસી નાખ્યો હતો। યુકેની લેટેસ્ટ કોર્ટે જેને અતિ ક્રૂર જાહેર કરી આજીવન કેદની સજા ફટકારી હતી। વર્ષ 2020માં 23 વર્ષીય જીગુ કુમાર સોરઠીએ 21 વર્ષીય મંગેતર ભાવિનીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી। સપ્ટેમ્બર 2020માં યુકેની કોર્ટે આરોપી જીગુને આજીવન એટલે કે 28 વર્ષની સજા સંભળાવી છે। પરિવારે યુકે અને ભારત સરકારની સંધિ મુજબ પરિવારે આરોપીને ભારત જેલ ટ્રાન્સફરની મંજૂરી માંગી હતી। 4 વર્ષ બ્રિટનની જેલમાં સજા ભોગવવા બાદ બાકીની સુરતની લાજપુરમાં જેલમાં સજા ભોગવવામાં આવશે। બ્રિટિશ એક્સપેટ કેદીને યુકેથી દિલ્હી એરપોર્ટ પરથી અને સુરત પોલીસને સોંપાયો છે। દિલ્હી એરપોર્ટ પર કેદીના આપ લઈને વિડીયોગ્રાફી અને ડોક્યુમેન્ટ કરાયું હતું। આ સમગ્ર મામલાને લઈને અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ। આ સમગ્ર મામલાની વિગતવાર માહિતી તેમની પાસેથી જાણીશું। જી અરવિંદ, જણાવજો કે યુકે અને ભારત સરકારની સંધિ મુજબ જે પહેલો બ્રિટન હત્યાનો આરોપી જે સુરતની જેલમાં સજા કાપશે, આજે કિસ્સો સામે આવ્યો છે, તે સમગ્ર મામલા વિશે જણાવજો। ચોક્કસથી જે બ્રિટન હત્યાનો આરોપી છે તે સુરતની જેલમાં હવે સજા કાપશે, કારણ કે જે ભારત સરકારની સંધિ મુજબ જેલ ટ્રાન્સફરિંગનો જે આ પહેલો કેસ છે તે સામે આવ્યો છે, અને જેમાં યુકેમાં આડેધડ ચપ્પુના ઘા પોતાની મંગેતરને રહેસી નાખવામાં આવી હતી, અને સમગ્ર મામલે બ્રિટનમાં મંગેતરની હત્યા કરનારો કેદી છે તે હવે સુરત એટલે કે લાજપુરની જેલમાં હવે ટ્રાન્સફર કરવાયો છે। જોકે મળતી માહિતી મુજબ જો વાત કરીએ તો 2020માં આરોપી જીગુ સોરઠીએ આડેધડ ચપ્પુના ઘા મારી અને મંગેતરની હત્યા કરી હતી, અને 21 વર્ષ ભાવિનીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી, જેને લઈને યુકે લેટેસ્ટ કોર્ટે આજીવન કેદની સજા પણ ફટકારી હતી। જી આસ્થા, આરોપીને ક્યારે સુરત લાવવામાં આવ્યો અને હાલ પોલીસ કઈ દિશામાં તપાસ હાથ ધરી રહી છે? જી બિલકુલ, જે રીતની 2020ની જે વાત છે ને તેમાં 23 વર્ષીય જીગુ કુમાર સોરઠીએ છે તે 21 વર્ષીય મંગેતરની હત્યા જે ક્રૂરતાપૂર્વક કરી હતી, અને સમગ્ર મામલે યુકેની લેટેસ્ટ કોર્ટે હત્યારાને અતિ ક્રૂર જાહેર કરી અને આજીવન સજા ફટકારી હતી, અને જેને લઈને જે 23 વર્ષની સજા સંભળાવી નથી શકત। જોકે સમગ્ર પરિવાર જે છે યુકે અને ભારત સરકારની સંધિ મુજબ આરોપીની જે ભારત જેલ છે તે ટ્રાન્સફરની મંજૂરી માંગી છે, ની જે જેલની સજા ભોગવ્યા બાદ બાકીની જે સજા છે તે હવે સુરતની લાજપુર જેલ ખાતે ભોગવશે। આ રીતની ઘટના છે તે સામે આવી છે। જી આસર, જી આભાર અરવિંદ। ઉમરગાંવના જો કલગાંવ એરિયા છે ત્યાંના એક રહેવાસી છે જીગુ કુમાર સોરઠી, જે યુકેમાં એક મર્ડર કેસમાં જો કન્વિક્ટ થયેલા છે, અને અમુક વર્ષો ત્યાં એના સજા કાપીને જો આપણા ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથેના ટ્રાન્સફર ઓફ સેન્ટેન્સ પર્સનના જો એક એગ્રીમેન્ટ છે એના હિસાબથી બીજા જેટલા બી સમયના સજાના બાકી છે એના સજાના સમય અહીંયા લાજપુર સેન્ટ્રલ જેલમાં ગાળવા માટે જો અમારી ટીમ ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકમથી જો બ્રિટિશ ઓથોરિટીઝ એના આપણા કબજો સોંપેલ જોઈએ, અને ગઈકાલે જો એસીપી હેડક્વાર્ટર મિસ્ટર રાણા અને એની પૂરી ટીમ એના કબજા લઈને ગઈકાલે લાજપુર જેલ સુરત ખાતે જો એના ત્યાં જો સોંપેલ જોઈએ, અને બાકીની જો સજાઓ છે એના અહીંયા એના વ્યતીત કરવાના રહેશે। આરોપીના આપણા જાણવા મળેલા છે કે ખૂનના ગુનામાં આ આરોપી છે જો આપણે ત્યાં જો મર્ડર લિસ્ટર યુકે ખાતે જો મર્ડર થયેલા હતા એના આ આરોપી છે। એટલા પર સમય જો ઓફિશિયલ ઇન્ફોર્મેશન મળી છે કે બાકીના સમય જેટલા કરવાના છે આ જો જેલ ઓથોરિટીઝનો આપણે ભારત સરકાર એના જેલ ઓથોરિટીઝને ઇન્ફોર્મ કરેલા છે। નહીં, એના માટે જેલ ઓથોરિટીઝમાં હોય છે, જો ગૃહ વિભાગમાં હોય છે, તો એના જો બી નિયમ કાનૂન છે આપણો હોમ ડિપાર્ટમેન્ટ એના ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથે સેન્ટેન્સ્ડ વ્યક્તિઓ માટે જો એગ્રીમેન્ટ છે એના હિસાબથી આ અહીંયા આવેલા છે।